બાવળિયા હલવાયા ગાઈસ. આ છે ગાઈસ સિંધી, મધથી પણ વધારે મીઠું, અમૃત પીવડાવવા. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ અત્યારે આપણે જવાના છે ખજૂર યાની કે સિંધા ખાવા માટે. કોણ કોણ જવાના છે ખબર છે ગાઈસ? આ છે વિકેશ યાની કે આપણો ભાણિયો, અને આ છે રિયાબેન. આ બંનેને ઓળખતા હશો, નહીં ઓળખ્યું તો બને જ નહીં. તો ચાલો ગાઈસ આપણે જઈએ છીએ અને હું તમને બતાવું છું તો એની સિંધી કેવી છે, કેટલી મોટી છે, કેવા છે સિંધા, પાકી ગયા છે કે નથી, એ બધું જ આપણા બ્લોગની અંદર જોઈશું. માટે બ્લોગની અંદર છે તમે અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો જઈએ છીએ. પહેલાં તો અમને તૈયાર તો કરવું પડશે ને. આપણે કહી તો દીધું છે કે આપણે જવાનું છે, પરંતુ શું થાય છે, તૈયાર થાય કે નથી એ જોઈએ છે ને. રિયા તો નથી આવવાની, કેમ? રિયાને તડકામાં નથી ફીરવાનું, એટલે રિયાને નથી લઈ જવાનું. હવે ગાઈસ આપણે આવી ગયા છે, કઈ છે આ જો એક નવો પાસો આપણે સાથીદાર આવી ગયો છે, ઈશ્વરભાઈ. આની જોડે છે ને ગાઈસ આપણે પેલી આકડી મંગાવી છે, એમ આ વાહડો, જેથી કરીને આપણે પરના જે છે ને પાડી શકીએ એમ. અને ગાઈસ આ ટાંકી છે પાણીની, એટલું મસ્ત મજાનું એમ ઠંડકની ફિલિંગ થાય છે ને, તમે ના પૂછો. એક નંબર અહીં મજા આવે નાવાનું. હોય આજે તમે પણ ચેક કરી જો, ચેક કરી જો, ચેક કરી જો કે અહીંયા આવી ચેક કરી લો. હાલડા ગામમાં સ્પેશિયલ નાવા હોય તો બીગે નાવા હોય તો અમારા મસ્ત મજાનું પાણી જો ગાઈસ ટાંકીની અંદર ભરેલું છે, નાવા માટેનું, પછી પીવા માટેનું, એટલે કે પશુઓને પીવા માટે એમ. મસ્ત મજાની કપડાં ધોવાની. અને આ ટાંકી તો લગભગ આપણે કેટલા વર્ષ થઈ ગયા છે, 10 વર્ષ જેટલા થઈ ગયા છે, નહીં બનાવે. તો ચાલો ગાઈસ હવે જઈએ છીએ આપણે સિંધા પાડવામાં. કેવું બરાબરનો તડકો લાગે કે નહીં? હા તડકો લાગે છે મને, લાગે ને બરાબર ને. અહીંયા આવીને ફસાઈ ગયા છે આમ વાહડું લઈને. કેમ ફસાઈ ગયો? આ વાહડું હાકેલવાનું છે એટલે આપણે છે ને ગાઈસ આને છે ને ઈશ્વરને છે ને આપણે જૂઠ બોલ્યા છે. આ છે ને આપણી જોડે આવતો ન હતો, એટલે આપણે ખાલી ખોટીને જૂઠ બોલ્યા કે આપણે છે ને મધ લેવાનું છે. તો આ તૈયાર થઈ છે. તો વાસ્તવમાં આપણે ખાલી સિંધા જ પાડવાનું છે. ક્યાંથી મધ આપણે લેતા આવડે? એટલા બધા મધ માખીઓ કરડે ને, ઊભો પણ નહીં રહે તો કરડે ને. એક તો પાછો ઉનાળો છે, બરાબરનો તડકો. કેવી કસાસ વાત ને થગ્યા ને આપણે ના મારે પાછું જવું પડશે. હા તું અડધે ઠેન હાઈ કો પાસે જાય તો અડધે પણ નથી આવ્યો હજી તક. હે બહુ દૂર નથી. આ છે મેં કદે જતો જામલીએ પાછી અહીંયા ગામડા રોજ ને કે ખાય આસ્તા ને મસ્ત મજા મધ ખવડાવે, મધથી પણ વધારે મીઠું, અમૃત પીવડાવવા. અમૃત તો ગાઈસ આવું છે કંઈક નો આપણે અહીંનો વિસ્તાર. જો વિકેશ લઈ જવા ધમાલ મસ્તી નહીં, સીધે સીધા ચાલો. તો અત્યારે આપણે આવી ગયા છીએ એકદમ સુમસાન જગ્યા પર. આ તો એકદમ એ પણ ગાઈસ પાસે એકદમ બપોરનો ટાઈમ છે. જંગલી જાનવર તો એટલા બધા નહીં રહેતા, પરંતુ નક્કી નહીં કહેવાય એમ. ક્યારે કોઈ એટેક કરી દે કઈ ખબર હોતી. हमारा गांव में बहुत सारे मोर रहते हैं, शाम के टाइम में आते हैं. મોર તો બહુ જ બધા અહીં રહે છે ગાઈસ. સાથે સાથે સિંહ તો નથી રહેતા. ચિત્તા રહે, ભૂંડ રહે, સસલા રહે, મોર રહે, આવું બધા પ્રાણીઓ રહે. હા આવું બધું પ્રાણી રહે છે અમારા. બાકી રહ્યું તો નજીક કરે તમને ખબર ના પડે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે સિંધી, યાની કે ખજૂરના ઝાડ છે ત્યાં. આ છે ગાઈસ સિંધી, અને ઉપર લાગેલા છે સિંધા, પરંતુ તમને નહીં દેખાય, કારણ કે મને પણ અહીંથી સારા નથી દેખાતા. પરંતુ મને લાગે ને ત્યાં સુધી ગાઈસ આપણે આવ્યા તો છે, પરંતુ આપણને આપણી મહેનતનું ફળ લગભગ નહીં મળે એવું લાગે છે. કારણ કે તમે નીચે જોશો ને ગાઈસ તો કંઈક પડેલા છે ને, ઉપર તો શું કહેવાય એકદમ એમ કાચા છે, એમ હજુ સુધી પાક્યા નથી. લગભગ અઠવાડિયાથી 10 દિવસ લાગશે તો મસ્ત મજાના પાકી જશે. બાકી તમારે શું કહેવાનું થાય છે? બરાબર ને? જો બતાવી દે. અરે એક તને મળી ગયા? એક મળી ગઈ ને? ટેસ્ટ કરવા માટે તને મળી ગયું? લાય ને એક આપણે. આ તો નહીં હારું લા, એક ઈશ્વર આપ્યું છે, પરંતુ આ તો એકદમ સુકાયેલું છે. લા બીજું લાય, એકદમ તાજું જોઈએ, મસ્ત મજાનું. एकदम ताजा तो मैंने काढ़ी नहीं
વાહડા તો લાવ્યા છે ગાઈસ, બાકી વાહડાનું કંઈ કામ જ નથી આપણે, કારણ કે એટલે સુધી પહોંચવાની નથી એમ. આ હાઈટ જોઈને તમને ખબર પડી જશે ને, આ વાહડાની હાઈટ તો લગભગ છે ને 12 ફૂટ જેટલી હશે ને, આ સિંધની તો લગભગ 20 ફૂટ જેટલી હશે ઉપર. તો કંઈથી આપણે વાહડો પહોંચવાનું બોલ. આ પણ ખરાબ છે અંદરથી થોડુંક, પરંતુ ખાઈ નાખીએ કંઈ જેવું હોય તે. ઝેરવાળું ના હોવું જોઈએ બસ, બીજું બધું આપણા માટે ચાલશે. કડવું હશે, ખાટું હશે, મીઠું હશે ને બગડેલું ના હોવું જોઈએ એમ. બરાબર વાત ને? છેતરાઈ ગયા ને આજે તો. તને શું કરીને અમે લાવ્યા, હું કહીએ એમ? શું કીધું એમ? હું નહીં, શું કીધું? હું એટલે હું વોટ ઇઝ શું એટલે શું કીધું તું તને? મધ લેવા નું છે એમ કરીને લઈને આવ્યા ને? મધ લીધું? મધ જોવા મળ્યું ના, રહી ગઈ ને લાલચા તારી અધૂરી. સોતડો એટલો જોવા મળ્યો. કઈ છે સોતડો? બતાવ્યો નહીં જતા સોતડો. તઈ છે પીલે. આ છે મસ્ત મજાનું તાજ મળી જો. આવું જોઈએ તે સિંધુ કહેવાય આમ. આવું સિંધુ કહેવાય તો તાજું. તો ગાઈસ હવે છે ને આપણે એક બીજી નજીકમાં છે ને ત્યાં જઈએ છીએ. અહીં છે નજીકમાં. રસ્તો થોડો અઘરો છે, બાકી જવું તો પડશે હવે ગમે તે હિસાબે. બાકી અહીં છે ને ગાઈસ એ ખજૂરના મસ્ત મજાના મીઠા લાગે છે. સાઈઝમાં મોટા રહેશે, પાછા મીઠા પણ લાગે છે. ને આ છે ને માસલ ભાગ છે ને વધારે હોય છે એમ. આની અંદર છે ને આ ઠળિયો તો વધારે મોટો હોય છે. કેવું બરાબર છે ને? આ છે ને ઉદાસ થઈ ગયો છે ગાઈસ, કંઈક તો એના મનમાં ચાલી રહ્યું છે એમ. એવું લાગતું છે કે કદાચ આમ થાય હોય એમ. આને એવું લાગવું જોઈએ તો, પરંતુ આ તો છે ને ઉલટાનો રાજ્ય છે, પરંતુ જે લઈને આવ્યા ને ગાઈસ એનું મૂડ ઓફ થઈ ગયું છે. બાકી અહીં તો છે ને ગાઈસ અમારે ભાગ્યે જ કંઈક સિંધીનું ઝાડ જોવા મળે છે, કંઈક હોય છે. એક આ છે, પછી એક પેલે છે ને લગભગ છે ને આટલા એરિયાની અંદર આપણા ફળિયાની અંદર લગભગ છે ને 4-5 આવા સિંધીના ઝાડ છે. આ છે જો મસ્ત મજાના પડેલા છે. अच्छा माल है, गंदा नहीं. चलो अब चलते हैं दूसरी जगह. તો હવે આપણે આવી ગયા છીએ એકદમ અઘરી અને સુમસામ જગ્યા છે ને ગાઈસ. ત્યાંથી આપણે જવું પડશે. પેલી સિંધી છે ને ત્યાં આગળ તો આમને જ કરવું પડશે. ચાલો એક આગળ થાવ. બાવળિયા હલવાયા ગાઈસ. જે આપણે વાહડ ધરને ડોડા આયડવાનું ઓછું કરી દીધી. આ રસ્તો જોઈને તમને બધાને કન્ફ્યુઝ થઈ જશે ગાઈસ. આપણે તો થઈ ગયા છે, પરંતુ જોવાવાળા એ કન્ફ્યુઝ થઈ જશે. અહીંયા આવું એટલે જેવા તેવાનું કામ નથી. હે ઉધર ઉધર હવા ધરી કાની કહેવાય. દોડા હાથર એ પડી ગયો. હાથર જ્યાં પડો શું હવે આવી ગયા છે ગાઈસ આપણે બીજી સિંધી છે ને ત્યાં. અને આ છે જો મોટું એવું બાવળનું ઝાડ, જે એકાદ વર્ષ પહેલા પડી ગયું હતું. આ ફસાઈ ગયેલા ગોબર તો બાય હાથનો ખેલતે લઈ લેતો થઈ ગઈ. જો આ છે ને મસ્ત મજાના સીંધા, આને સીંધા કહેવાય. આટલા મસ્ત હતા જો ગાઈસ, આ કેટલા મસ્ત છે, લાંબા લાંબા ને એકદમ પાછા. આ જો ઈશ્વર બતાવ્યા ને તમને એકદમ ટેસ્ટીમાં. હા જો બતાવું. હા જો ગાઈસ, આ તો છે ને ગાઈસ એકદમ મોટા છે અને મસ્ત મજાના મીઠા મીઠા લાગે. તો ગાઈસ હવે છે ને આપણે જઈએ છીએ ઘરે, કારણ કે સિંધા તો છે ને ગાઈસ આ સિંધીને પણ આપણને મેળ નથી પડી, કારણ કે આ તો ઉલટાની ગાઈસ હજુ છે ને વધારે હાઈટમાં છે ને ઊંચી છે. અને આપણે હાઈટ તો જો આ વાહડાની હાઈટ, ઈશ્વર પણ કદાચ મોટો હશે એટલું છે નાનો. આમ તો થોડા ઘણા અહીં પડેલા હતા એ આપણા ખાધા, અને આમને પણ થોડા ઘણા ખાધા છે. એટલે આવ્યા એટલે એમની પણ મહેનત ફોગટમાં નહીં જાય એમ. જે પણ ઈચ્છા કરીને આવ્યા હતા, ઈચ્છા તો તૃપ્ત થઈ ગઈ ને, થઈ ગઈ તો બસ. બાકી તડકો પણ બરાબરનો ગાઈસ લાગે છે. તો રાખીએ આજનું વ્લોગ આપણે અહીં સુધી. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દે, ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોની અંદર.
બાય બાય.